ઓમ શાંતિ. સૌ પ્રથમ આપણે પરમ પિતા પરમાત્મા શિવ બાબાની યાદમાં બેસીશું. कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना. कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना. कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना. एक दिन तो धर्मराज को पड़ेगा मुख दिखलाना, पड़ेगा मुख दिखलाना. एक दिन तो धर्मराज को पड़ेगा मुख दिखलाना, पड़ेगा मुख दिखलाना. कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना. कर्म करो ऐसे कर्म करो, कर्म करो ऐसे कर्म करो. मन में औरों के लिए तुम शुभ संकल्प चलाओ, निंदा करता है जो तुम्हारी अपना उसे बनाओ. आँखों से कभी बुरा न देखो, पड़े जो आँख झुकाना, पड़े जो आँख झुकाना. आँखों से कभी बुरा न देखो, पड़े जो आँख झुकाना, पड़े जो आँख झुकाना. कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना. कर्म करो भाई कर्म करो, कर्म करो भाई कर्म करो. मुख से औरों को दुख देने वाले बोल न बोलो, अपने मुख से ज्ञान रतन भंडारे अब तुम खोलो. कानों से कभी सुनो न ऐसा, पड़े जो कान कटाना, पड़े जो कान कटाना. कानों से कभी सुनो न ऐसा, पड़े जो कान कटाना, पड़े जो कान कटाना. कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना. कर्म करो ऐसे कर्म करो, कर्म करो ऐसे कर्म करो. ऐसा जीवन हो जो हंसते हंसते घर को जाओ, धर्मराज के आगे तुम निर्भय होकर जाओ. ऐसा हो न खाता अपना, पड़े जो वहाँ पछताना, पड़े
जो वहाँ पछताना। ऐसा हो न खाता अपना, पड़े जो वहाँ पछताना, पड़े जो वहाँ पछताना। कर्म करो ऐसे भाई तुम, पड़े न फिर पछताना, पड़े न फिर पछताना। एक दिन तो धर्मराज को पड़ेगा मुख दिखलाना, पड़ेगा मुख दिखलाना। कर्म करो ऐसे कर्म करो, कर्म करो भाई कर्म करो, कर्म करो ऐसे कर्म करो। ઓમ શાંતિ. આજનો આપણો વિષય છે 84 જન્મની કહાની તેમજ મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? મનુષ્ય બને છે કે પછી પશુ યોનિમાં જાય છે? અને જન્મ 84 છે કે 84 લાખ યોનિ છે? એટલે કે આજનો વિષય માનવ આત્માના ઉત્થાન અને પતનની કહાની આ વિષય છે. આપણે સૃષ્ટિ ચક્રમાં 4 યુગો વિશે સમજી ગયા. એ 4 યુગ યાદ છે? કયા છે? હા, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. આ 4 યુગો જે આપણે સૃષ્ટિ ચક્રમાં સમજી ગયા એ જ 4 યુગ અહીંયા સીડીમાં બતાવ્યા છે. સૃષ્ટિ ચક્રમાં 4 યુગ અને એમાં સમયની ઓળખ છે કે અત્યારે સંગમ પુરુષોત્તમ યુગ ચાલે છે, એને મહત્ત્વ વધુ આપ્યું છે. જ્યારે આ સીડીમાં યુગ એના એ જ છે, પણ સીડી સ્વરૂપે બતાવ્યા છે કે જ્યારે આપણી આત્મા સૌથી ઉપર પહેલા પગથિયા પર હતી ત્યારે આત્મા સતો પ્રધાન હતી. આત્મા શરીર લેતા લેતા સતયુગથી કળિયુગમાં પહોંચી ગઈ તો આત્મા તમો પ્રધાન બની ગઈ. સતયુગમાં 8 જન્મ, એટલે અહીંયા તમે જોશો તો આ ભાગ સતયુગ બતાવેલું છે, એમાં 8 પગથિયા છે. ત્રેતાયુગમાં 12 જન્મ, 12 પગથિયા બતાવ્યા છે. 8 અને 12 20 જન્મ થયા. સતયુગમાં શ્રી કૃષ્ણ અને શ્રી રાધે, શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણ આવા દેવી દેવતાઓનું રાજ્ય છે. શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણ પ્રકૃતિ જીત છે. હવે એવા એક નહીં 9 લાખ સતયુગમાં દેવી દેવતાઓ છે જે 16 કળાઓથી સંપન્ન છે. ત્રેતાયુગમાં જોઈશું તો ત્રેતાયુગના અંતમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. જેમ સતયુગમાં શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ, શ્રી રાધે અને શ્રી કૃષ્ણ છે, એમ ત્રેતાયુગમાં શ્રી સીતા અને શ્રી રામ છે. એટલે કે ત્રેતાયુગમાં શ્રી રામ અને શ્રી સીતાનું રાજ્ય છે. પણ સતયુગ અને ત્રેતાયુગ વચ્ચે માત્ર 2 કળાનો અંતર છે. સતયુગમાં 16 કળા, ત્રેતાયુગમાં 14 કળા.
16 એટલે એવી કોઈ ગણતરીવાળી નથી કે આ ગુણ છે આ ગુણ છે, પણ 16 કળા, જેમ ચંદ્રમા માટે આપણે કહીએ પૂનમના દિવસે કે આજે તો ચંદ્રમા 16 કળાય છે. 16 કળા એટલે પરિપૂર્ણની નિશાની છે. એટલે કે સતયુગમાં દેવી દેવતાઓ પરિપૂર્ણ છે. ત્રેતાયુગમાં થોડીક આત્માની ક્વોલિટી ડાઉન થાય છે, પણ તેમ છતાં દેવી દેવતાઓનું દેવત્વ તો છે જ. થોડું ડાઉન થવાથી દેવત્વ નથી જતું રહેતું. આ રીતે સતયુગ અને ત્રેતાયુગ 20 જન્મ. સતયુગમાં શ્રી કૃષ્ણ અને શ્રી રાધે એ જ મોટા થાય છે, તો એમનું નામ શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણ રાખવામાં આવે છે. એટલે જ તો કહીએ છીએ શ્રી કૃષ્ણ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા. એટલે કે એ જ કૃષ્ણ છે, એ જ નારાયણ છે. સતયુગ ત્રેતાયુગ પૂર્ણ થાય. ત્રેતાયુગમાંથી દ્વાપર યુગમાં આવ્યા. તો શ્રી કૃષ્ણ માટે જન્માષ્ટમી કહીએ છીએ અને શ્રી રામ માટે રામનવમી કહીએ છીએ. તો કૃષ્ણ માટે જન્માષ્ટમી શબ્દ કેમ અને રામ માટે રામનવમી શબ્દ કેમ? તો લોકો એવું કહેતા હોય છે કે શ્રી કૃષ્ણ આઠમના દિવસે જન્મ્યા એટલે જન્માષ્ટમી કહેવાય છે. તો શું શ્રી રામ નવમના દિવસે જન્મ્યા કે રામનવમી કહીએ છીએ? સતયુગમાં ટોટલ 8 જન્મ છે. એક આત્મા એક શરીર લે અને છોડે, પછી બીજું શરીર, ત્રીજું શરીર, એમ એક આત્મા વધુમાં વધુ 8 શરીર લઈ શકે, એટલે કે 8 જન્મ થાય. તો એમાં પ્રથમ નંબર સતયુગમાં આવ્યા શ્રી કૃષ્ણ, એટલે કહ્યું શ્રી કૃષ્ણ જન્માષ્ટમી. હવે 8 પગથિયા પૂરા થયા, તો 8 પગથિયા પછી તો 9મું પગથિયું આવશે. તો 9મા પગથિયે શ્રી રામનો જન્મ થયો. ત્રેતાયુગમાં હમણાં સમજી ગયા ને, શ્રી રામ અને શ્રી સીતા છે. તો 9મા પગથિયે શ્રી રામનો જન્મ થયો, એટલે રામ નવમી કહ્યું છે. શાસ્ત્રોમાં લખેલું છે શ્રી રામને જન્મ આપનાર સૂર્યવંશી હતા, પણ શ્રી રામ પોતે ચંદ્રવંશી હતા. હવે સૂર્યવંશી માતા પિતા અને શ્રી રામ પોતે ચંદ્રવંશી. તો સતયુગના જે 1250 વર્ષ છે, તો સતયુગનો જે સમય છે એમાં જેટલા બી દેવી દેવતાઓ છે એ બધા સૂર્યવંશી કહેવાય છે. ત્રેતાયુગમાં જે દેવતાઓનો જન્મ થયો એ ચંદ્રવંશી કહેવાય છે. 8મા પગથિયા અને 9મા પગથિયા વચ્ચે બહુ અંતર નહીં દેખાય, પણ પહેલાં અને 20મા પગથિયા વચ્ચે અંતર દેખાય. તો 8મા પગથિયા પર શ્રી રામના માતા પિતા હોય, તો એ જેને જન્મ આપે, સમજો શ્રી રામને, તો એ તો 9મા પગથિયે ગયા. તો એ થઈ ગયા ચંદ્રવંશી અને એમના માતા પિતા થયા સૂર્યવંશી. આટલું ક્યાંક શાસ્ત્રોમાં મળી આવે છે કે શ્રી રામના માતા પિતા સૂર્યવંશી, શ્રી રામ પોતે ચંદ્રવંશી. આ રીતે સતયુગ અને ત્રેતાયુગ 20 જન્મની કહાની છે. જેવો ત્રેતાયુગ પૂર્ણ થયો અને દ્વાપર યુગ શરૂ થયો,
એ સમયે દેવતાઓ પોતાનું 50% દેવત્વ ત્યાં સુધી ગુમાવી બેઠા હતા. કારણ કે દ્વાપર યુગમાં 8 કળા થઈ ને, એટલે કે દેવતાઓ 50% દેવત્વ ગુમાવી બેઠા. જે ભૂમિ પર દેવતાઓ રહ્યા હોય અને દેવતાઓનું દેવત્વ જતું રહ્યું, તો ત્રેતાયુગ અને દ્વાપર યુગ વચ્ચે આ સૃષ્ટિ પર મહાન પરિવર્તન આવ્યું. જે ટૂંકમાં કાલે સમજી ગયા હતા કે સોનાની દ્વારિકા ડૂબી ગઈ. એ વસ્તુ આપણે વિસ્તૃતમાં સમજીશું કે ત્રેતાયુગ અને દ્વાપર યુગ વચ્ચે મહાન પરિવર્તન. કારણ કે સતયુગ અને ત્રેતાયુગમાં દેવતાઓ પ્રકૃતિજીત હતા. ધારે ત્યારે વરસાદ લાવી શકે, ખેતીનો આધાર વરસાદ હોય છે. શ્રી નારાયણ સંકલ્પ કરે કે હવે દિવસ થઈ જાય તો દિવસ થઈ જાય, સંકલ્પ કરે કે બસ હવે રાત તો રાત. એટલા પ્રકૃતિજીત હતા. તો દ્વાપર યુગમાં એમની ક્વોલિટી આત્માની જે સતયુગમાં 16 કળા હતી, એ દ્વાપર યુગમાં 8 કળા થઈ. તો એ શક્તિઓ કામ નથી કરતી. હવે એ શક્તિઓ કામ ન કરે, દેવતાઓનું દેવત્વ ઘટી ગયું, તો ક્યાંક ને ક્યાંક વિચાર બીજી તરફ જાય. એટલે કહ્યું દ્વાપર યુગ એક વામ માર્ગ બન્યો. વામ માર્ગ એટલે સતયુગ ત્રેતાયુગ જે પવિત્ર દુનિયા કહેવાય છે, એના બદલામાં દ્વાપર યુગથી વિકારોની એક અંશમાં, એકદમ તો શરૂ ના થાય પણ એક અંશ, ત્યાંથી વિકારોની શરૂઆત થઈ. અને એ પૃથ્વીથી સહન ન થયું એટલે થોડી ઉથલ પાથલ થઈ, એમાં સોનાની દ્વારિકા ડૂબી ગઈ. એટલું જ નહીં, દેવતાઓ જે સંપૂર્ણ શૃંગારિત અને એમાં પણ જે પાછળ શ્વેત કલરનો ક્રાઉન ચક્ર હતો એ જતું રહ્યું. શક્તિ જાય તો ચક્ર તો જતું જ રહે. હા, બાકી થોડા ઘણા જે રાજાઓના શૃંગાર ચિત્રોમાં બતાવવામાં આવે છે એ રહ્યું હતું. તો એના લીધે શું થયું, દેવતાઓની જે આત્માની ક્વોલિટી ઘટી, તો આયુષ્ય પણ દ્વાપર યુગમાં ઘટી ગયું. આયુષ્ય ઘટ્યું તો એટલા સમયમાં જન્મ વધી ગયા. એટલે દ્વાપર યુગને કહ્યું તાંબાનો યુગ. એક સાથે ગુણવત્તા નથી જતી રહી, એક સાથે ક્વોલિટી ઓછી નહીં થઈ, 50% બી છે. એના પછી કળિયુગને કહ્યું લોઢાનો યુગ. કળિયુગમાં આત્માની ગુણવત્તા જુઓ તો ક્યાં સતયુગમાં 16 કળા અને કળિયુગની શરૂઆતમાં 2 કળા. ક્વોલિટી ડાઉન થઈ ગઈ. એટલે આયુષ્ય હજુ ઘટી ગયું. હવે આયુષ્ય ઘટે તો 1250 વર્ષમાં જન્મ વધે, તો 42 જન્મ થયા કળિયુગમાં. અને કળિયુગ પૂરો થતાં થતાં જે 2 કળા હતી એ પણ ઘટતી 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 એકદમ કળિયુગના અંતમાં એકદમ ઘટી ગઈ. કળિયુગનો અંત આવ્યો ત્યારે ભગવાન આ ધરા પર આવ્યા, જેને કાલે આપણે સમજી ગયા સંગમ પુરુષોત્તમ યુગ, અને ફરીથી સતયુગમાં લઈ જવા માટે આત્માઓને તૈયાર કરે છે. હવે આપણે ટોટલ જન્મ સતયુગથી ગણીએ. સતયુગમાં કેટલા જન્મ? 8 જન્મ. ત્રેતાયુગમાં 12, દ્વાપર યુગમાં 21, કળિયુગમાં 42. કેટલા થયા? 83 જન્મ થયા. અને આપણી અહીંયા કહાની છે 84 જન્મની, 1 જન્મ બાકી.
એક જન્મ જે બાકી છે એ અલૌકિક જન્મ છે. આ જે 83 જન્મ છે એ 83 જન્મ માતાના ગર્ભથી છે. 84મો જન્મ બ્રહ્મા મુખ વંશાવલી. કહેવાય છે બ્રહ્માએ મુખેથી સૃષ્ટિનું સર્જન કર્યું, એટલે કે મુખેથી જન્મ આપ્યો. જ્ઞાનનો જન્મ. જ્ઞાનનો જન્મ એટલે તમે અહીંયા શિબિર પહેલા દિવસે શરૂ કરી સમજો તો એ તારીખ તમને ભગવાને નવો જન્મ આપ્યો. પરમપિતા પરમાત્મા શિવ બાબા બ્રહ્મા મુખેથી નવી સૃષ્ટિનું સર્જન કરે છે. નવી સૃષ્ટિના સર્જન માટે નવો જન્મ આપે છે. એટલે નવો જન્મ એ તમારો 84મો જન્મ છે, અલૌકિક જન્મ. જેમ કોઈ બીમાર હોય, અનેક જગ્યાએ દવા કરે અને સારું ન થાય, વધુ ને વધુ બીમાર થઈ જાય, ભય પેસી જાય લોકોને કે હવે તો આ નહીં બચશે. એટલામાં કોઈ વૈદ્ય કે મારી પાસે આની દવા છે અને વૈદ્ય દવા કરે અને સારું થઈ જાય તો લોકો કે નવો જન્મ થયો. એ સ્થિતિમાં જ તો આપણે હતા. આત્મા બિલકુલ તમો પ્રધાન બની ગઈ હતી. ભગવાન મળ્યા, બ્રહ્મા મુખેથી જ્ઞાન આપ્યું, આપણે જ્ઞાન લીધું તો આ નવો જન્મ. એટલે દુનિયામાં કહેવાય છે બ્રહ્માએ બગાસું ખાધું અને સૃષ્ટિની રચના થઈ. બ્રહ્મા મુખેથી સૃષ્ટિની રચના થઈ એટલે કહેવાય છે. તો 83 જન્મ કુખ વંશાવલી, 84મો જન્મ બ્રહ્મા મુખ વંશાવલી. આ રીતે એક આત્મા વધુમાં વધુ 83 શરીર, 84 જન્મ અને ઓછામાં ઓછું એક જન્મ લઈ શકે છે. આ થઈ 84 જન્મોની કહાની. હવે સમજીશું. ક્યાંક લોકો એમ કહે છે જે માણસ પાપ કરે એ પશુ યોનિમાં જાય અને જે પુણ્ય કરે એને મોક્ષ મળે. અહીંયા સમજવાનું છે, જે માણસ પાપ કરે એ પશુ યોનિમાં જાય, જે પુણ્ય કરે એને મોક્ષ મળે. તો જનસંખ્યા ઘટે કે વધે? ઘટે. કારણ કે જે માણસ પાપ કરે એ પશુ યોનિમાં જાય અને 84 લાખ યોની પશુની, એક મનુષ્યની. બીજી વાત બાજુમાં મૂકીએ, આપણે આપણી જ વાત કરીએ. 5 જણાની. આપણાથી જીવનમાં પાપ થયા છે કે નહીં થયા? થયા છે. જો એ કથન, એ સિદ્ધાંત સત્ય હોય તો આપણે બધા મર્યા પછી પશુ બની જઈશું. અને પશુ બન્યા પછી મનુષ્ય યોનિમાં ક્યારે આવીશું? 84 લાખ યોની પૂરી થશે ત્યારે મનુષ્ય યોનિમાં આવીશું. હવે 84 લાખ યોની પૂરી ક્યારે થાય? ખાલી કેલ્ક્યુલેશન એમને કરીએ તો પૂરી ક્યારે થાય? એક યોનિનો એક દિવસ ગણીએ તો 84 લાખ યોની, 84 લાખ દિવસ થયા. મનુષ્ય યોનિમાં કેટલા વર્ષો વીતી જશે ત્યારે આવીશું, જો એ કથન સત્ય હોય તો. તમને લાગે છે એ બરાબર છે? વૈજ્ઞાનિકોએ એકવાર યોનિની ગણતરી કરી
તો 84 લાખ તો શું, 84,000 પણ ના થઈ. એટલી યોની જ નથી કે એમાં જન્મ લઈ શકાય. હવે 84 લાખ અને 84,000 આ બે આંકડા વચ્ચે તો બહુ મોટો અંતર છે ને. હા, એમ થાય કે 84 લાખમાં થોડી ઘટે છે તો એટલી કંઈક વૈજ્ઞાનિકોને નહીં જડી હોય, પણ 84 લાખ યોની તો શું, 84,000 પણ યોની થઈ નહીં. તો જે યોની જ નથી તો એમાં જન્મ લેવાની કોઈ સંભાવના જ નથી. તો પછી આ વાક્ય આવ્યું ક્યાંથી? એકદમ તો ખોટું બી નથી. કોઈએ કહ્યું 184, કારણ કે કોઈ બી વસ્તુ લખાય છે ને તો એક કહેતા ગયા બીજા લખતા ગયા. કોઈએ કહ્યું 184, અને આજે પણ જ્યાં ત્યાં લખેલું છે ત્યાં એટલું જ લખેલું છે 184. લખેલામાં આજે બી ભૂલ નથી. 84 લાખ આ શબ્દ ક્યાંય નથી, પણ 184. બન્યું એવું કે વાંચતા 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 અને વાંચીને સમજવાવાળાએ 184 કર્યું, અને એ 184 થયું તો ચાલતું રહ્યું ચાલતું રહ્યું ચાલતું રહ્યું, અને વર્ષો સુધી એ ચાલતું રહ્યું. આપણા દેશમાં તો બધું જ ચાલે છે પાછું. એક કોઈના ત્યાંથી એક ક્યાંકથી સમજો ભૂલ થઈ તો એના પર ચિંતન કરીને સમજવાની તો કોઈની તાકાત જ નથી. એ ટોળામાં એમને વધતા ગયા. એકવાર એવું બન્યું કે એક સરસ ઘટાદાર વૃક્ષ હતું, અને એ વૃક્ષની નીચે ગધેડું સૂતેલું હતું, અને ગધેડું આરામથી ઊંઘે છે, અને એ વૃક્ષ જે ઘટાદાર હતું એ આંબો હતો. ત્યાંથી એક બે કેરી પાકી અને પડી, અને પડી એટલે ગધેડાની પીઠ બાજુ પડી. ગધેડાએ જોયું જ નહીં કે શું થયું, પણ પડ્યું કંઈક, અવાજ આવ્યો એટલે ગધેડું ઉઠીને દોડવા લાગ્યું. દોડીને થોડું આગળ, કંઈ ધરતી ફાટી છે કે ભાગો. તો આગળ જે બીજા પશુઓ હતા કે ઓહો ધરતી ફાટી છે, ભાગો કે. એટલે એ ગધેડાની પાછળ બે કૂતરાએ દોડ્યા, ભાગો 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 કે ધરતી ફાટી છે. ભાઈ કોણે જોયું કે ગધેડાએ જોઈ, ચલો ભાગો. થોડાક આગળ ગયા તો એક બે ગાયો કે શું થયું કે ધરતી ફાટી છે, ભાગો. એટલે ગાયો બી ભાગી. એટલે જે પણ પશુઓ વચ્ચે મળતા ગયા આ ટોળામાં જોડાતા ગયા. મનુષ્યો પૂછે અરે શું થયું, કેમ ભાગો છો? તો જે પશુઓ જોડાયા હતા તો કે ધરતી ફાટી છે, ભાગો એટલે અમે ભાગીએ છીએ. એટલે મનુષ્યો બી જોડાઈ ગયા. આમ કરતાં કરતાં આખું ગામ જોડાઈ ગયું. ગામના પશુઓ મનુષ્યો ખૂબ દૂર પહોંચી ગયા, અને ખૂબ દૂર ગયા પછી એક વડીલ કહે છે કે બધા દોડ્યા બરાબર છે સ્વયંને બચાવવા માટે, પણ ધરતી ફાટી છે એ રિયલમાં જોયું કોણે છે? તો વડીલ બધાને પૂછે તે જોયું તો કે નહીં, બીજા મનુષ્યને પૂછ્યું તે જોયું તો કે નહીં તે જોયું. એટલે મનુષ્યોએ તો કહી દીધું અમે તો જોયું જ નથી. ગાયોને પૂછ્યું ભાઈ તમે જોયું તો કે નહીં જોયું. કૂતરાઓને પૂછ્યું તમે જોયું છે તો કે નહીં. બધાએ કીધું જેણે કહ્યું છે, જ્યાં સુધી જેની પાસે સમાચાર ગયા તો આ એક જ છે. તો એ નીકળ્યું ગધેડું. તો કે આણે જોઈ છે, ચાલો તે જોઈ છે ને તું મને લઈ જા. વડીલ ગયા એની જોડે તો ત્યાં કશું જ નહોતું, 2-3 કેરી હતી ખાલી. આ સ્થિતિ છે વર્તમાન સમય વિશ્વની.
એકે કહ્યું 1,84,000 અને એની સમજ આપી 1,84,000. બસ ત્યાંથી એ ચાલ્યું છે. આ ક્લિયર ક્યારે થયું? ભૂલ તો દ્વાપર યુગથી ચાલી હતી. ક્લિયર ત્યારે થાય જ્યારે સમગ્ર સૃષ્ટિના ડાયરેક્ટર ભગવાન પરમપિતા પરમાત્મા શિવ બાબા આવે ત્યારે આ ક્લિયર થાય. તમને આશ્ચર્યચકિત થશે, ભગવાને જ્યારે ક્લિયર કર્યું ને એના પછી વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું કે આ લોકો અલગ કહે છે તો કંઈક તથ્ય હશે, અને વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું અને પછી એની આખી ચોપડી બની અને વૈજ્ઞાનિકોએ કહ્યું કે 84 લાખ યોની તો છે જ નહીં. બીજું ભગવાને કહ્યું મનુષ્ય મર્યા પછી મનુષ્ય બને છે, નહીં તો મનુષ્ય મરશે તો પશુ બનશે, પાપ કર્મ ભોગવવા જશે. તો તમે એ વિચારો, પશુ યોની શું માત્ર ભોગવવાની યોની છે? બસ ભોગવવા માટે જ બધા ત્યાં જાય છે? મનુષ્ય યોનીમાં ભોગવવાનું નથી. વધારે દવાખાના મનુષ્યોના છે કે પશુઓના છે? માનસિક રોગના ડૉક્ટર મનુષ્યો માટે છે કે પશુઓ માટે છે? દવા કોની વધારે થાય છે? દુઃખી કોણ વધારે છે? ટેન્શનમાં કોણ છે? જો પશુ યોની ભોગવવાની હોય તો મનુષ્ય યોની સુખની હોવી જોઈએ. અહીંયાય ભોગવવાનું ત્યાંય ભોગવવાનું એ તો ના હોય ને. બીજું કે જેવું બીજ હોય એવું જ એનું ફળ હોય. મનુષ્ય તનમાં રહેલી આત્મા એ બીજા જન્મમાં મનુષ્ય તનમાં જ સેટ થઈ શકે, પશુ તનમાં ન સેટ થઈ શકે. હા, ચેન્જ થાય તો ક્યાં સુધી થાય? દેવ, મનુષ્ય અને દાનવ, આટલામાં ચેન્જ થાય. કારણ કે દાનવ બી એક મનુષ્ય છે, દેવતાઓ બી મનુષ્ય છે અને મનુષ્ય મનુષ્ય છે. મનુષ્ય સત્કર્મો કરે તો દેવી દેવતા બની જાય, દુષ્કર્મ કરે તો અસુર જેવા બની જાય. અસુર સત્કર્મો કરે તો મનુષ્ય બની દેવતા બની જાય, દેવી દેવતા દુષ્કર્મ કરે તો એ અસુર બની શકે. આટલામાં ચેન્જ થઈ શકે. પણ પશુ યોનિમાં ભગવાને કહ્યું કે એ કોઈ જઈ શકતો નથી, અને પશુ યોનિમાં જવાની આવશ્યકતા જ ક્યાં છે? જે ચેન્જ લાવવાના છે એ મનુષ્ય યોનિમાં શું નહીં આવી શકે? સમજો મેં પાપ કર્યા છે તો પશુ યોનિમાં જઈને હું સુધરી જઈશ કે વધુ બગડીશ? જો વધારે બગડવાનું છે તો કુદરતની એ રચના હોય જ નહીં કે ત્યાં આત્મા જાય અને ભોગવે. જે તે વખતે ચેન્જ થશે તો મનુષ્ય થશે, બાકી પશુ તો નહીં થાય. તમે ગધેડાને આજે એક લાકડી મારીને કાઢો તો બીજે દિવસે તોય આવશે. એ તો એને ખબર નથી કે મારે અહીંયા જવાનું કે નહીં. પણ મનુષ્યને સમજ આપો તો કદાચ બી ચેન્જ આવશે, પણ પશુઓમાં તો બિલકુલ નહીં. ભગવાન જ્યારે 1936માં આ ધરા પર અવતરિત થયા તો ભગવાને કહ્યું 84 લાખ યોની છે જ નહીં. બીજું ભગવાને કહ્યું મનુષ્ય મૃત્યુ પછી મનુષ્ય જ બને છે, પશુ યોનિમાં નહીં જતા. સમજાઈ ગઈ આ વાત કે હજી બીજા દાખલા આપું? કમ્પ્લીટ ને? તો મનુષ્ય જરૂર બને છે. હવે મનુષ્ય મીન્સ કે સતયુગમાં જવું છે તો દેવી દેવતાના ગુણ અહીંથી ધારણ કરવા છે. સતયુગમાં નહીં જવું તો તમે જે છો જેવા છો એવા ચાલશે. એટલે આગળ ક્યાં જવું છે એ નક્કી આપણે કરવાનું છે. 10મા ધોરણ કે 12મા ધોરણ પછી વિદ્યાર્થી આગળ કઈ ડિગ્રી મેળવવી છે એ નક્કી પહેલાં કરી લે છે.
10મા ધોરણ કે 12મા ધોરણ પછી એને નક્કી કરવું જ પડે છે કે મારે એન્જિનિયર બનવું છે, વકીલ બનવું છે, ડૉક્ટર બનવું છે, ટીચર બનવું છે. એ એનું ભવિષ્ય નક્કી કરે છે. એ પ્રમાણે એ કોલેજમાં એડમિશન લે છે. એમને એમ નહીં કે જે કોલેજમાં ગયા તો પછી ગમે તે કોલેજમાં એક દિવસ એક કોલેજમાં એક દિવસ બીજી કોલેજમાં, એમ તો જવા બી નહીં મળે. બરાબર છે. તો આપણે બી હવે નક્કી કરી લેવું પડે કે સતયુગમાં મારે મારું કયું સ્થાન બનાવવું પડે, કયું સ્થાન બનાવવું છે. એ પ્રમાણે અત્યારે પુરુષાર્થ કરવો પડે. ભવિષ્યમાં સ્થાન અને એ પ્રમાણે પુરુષાર્થ. અને એવું બી નહીં કે જે મળશે બધું ભવિષ્યમાં મળશે. તમે જે પણ પ્રાપ્ત કરશો એ બધું અહીં જ દેખાશે તમને. પરિવારમાં સુખ, શાંતિ, આનંદ, ખુશી, પ્રેમ, દયા, શક્તિ, પવિત્રતા, આ બધા જ સદ્ગુણ તમને તમારા પરિવારમાં અહીં જ દેખાશે. અને અહીં તમારો પરિવાર જે છે એ ધીમે 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 ચેન્જ આવશે. સતયુગ તો છે જ, પણ અહીં પણ પૂર્ણ રૂપે ફાયદા છે. આ રીતે મૃત્યુ પછી આત્મા બીજો જન્મ પ્રાપ્ત કરે છે. કાલનો વિષય કલ્પવૃક્ષ સંકલ્પ સિદ્ધિનો. હવે રાજયોગનો અભ્યાસ કરીશું, જેમાં આપણી બેઠક બિલકુલ સહજ બેઠક હશે. મન બિલકુલ શાંત કરી દઈશું. ધીમે ધીમે ઊંડા ઊંડા શ્વાસ લો. એક સંકલ્પ કરો. હું એક આત્મા છું. આ શરીરને ચલાવનારી, આંખો દ્વારા જોનારી, કાનો દ્વારા સાંભળનારી, મુખ દ્વારા બોલનારી, હું આત્મા એક ચેતન શક્તિ છું. હું આત્મા અજર, અમર, અવિનાશી છું. હું આત્મા આ કર્મેન્દ્રિયોનો રાજા છું. સત્ય છું, ચૈતન્ય છું, પ્રકાશ સ્વરૂપ છું. મન
અને બુદ્ધિથી ચાલ્યા જઈએ ઉપર. સૂર્ય ચાંદ સિતારાઓથી પણ ઉપર. બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શંકરપુરીથી પણ પાર. ખૂબ જ દૂર, જ્યાં શાંતિ શાંતિ છે, જ્યાં લાલ લાલ પ્રકાશ છવાયેલું છે. એવા પરમધામની હું આત્મા નિવાસી છું. શિવ બાબા, હવે હું આત્મા તમારા સાનિધ્યમાં વિરાજમાન છું. જેમ સૂર્યના કિરણો સમગ્ર સૃષ્ટિ પર ફેલાય છે, એમ પરમપિતા પરમાત્માના શક્તિરૂપી કિરણો મારા કપાળમાં આવી રહ્યા છે. પરમાત્મા શક્તિઓથી હું આત્મા ભરપૂર બનતી જાઉં છું. મારો ઓરા દૂર દૂર સુધી ફેલાઈ રહ્યો છે. હું સ્વયં પ્રકાશિત આત્મા બનતી જાઉં છું. મારું મન બિલકુલ શાંત બનતું જાય છે. હું પરમાત્મા શક્તિઓથી ભરપૂર બની રહી છું. મીઠા મીઠા શિવ બાબા, આપ સર્વ શક્તિઓના ભંડાર છો. આપની યાદ દ્વારા મુझ આત્માને શાંતિ અને શક્તિના કિરણો પ્રાપ્ત થઈ રહ્યા છે. મીઠા મીઠા શિવ બાબા, હું આત્મા તમારી પાસેથી શક્તિ લઈને ધન્ય ધન્ય બની રહી છું. હું આત્મા પરમધામથી
આ સૃષ્ટિરૂપી રંગમંચ પર પાછી આવી રહી છું. હવે હું જે પણ કર્મ કરું છું શિવ બાબાની યાદમાં કરું છું. માટે દરેક કર્મ મહાન બની જાય છે. હું શાંત સ્વરૂપ આત્મા છું. મારા પરિવારમાં બિલકુલ શાંતિ છે. મારી ચારે બાજુ શાંતિ શાંતિ છે. હું શાંત સ્વરૂપ આત્મા છું. હું શાંત સ્વરૂપ આત્મા છું. હું શાંત સ્વરૂપ આત્મા છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ.